હું તમને રિટેલ પ્રાઇઝમાં આ વસ્તુ આપી રહ્યો છું અને ગુડ ડિસ્કાઉન્ટ પણ આપીશ. લેટ મી સી એટલે કે જુઓ તમે. હી ઓપન્ડ હિઝ ડાયરી, તે પોતાની ડાયરી ખોલે છે. ટેક ધીસ 500 ml બિગ બોટલ, ઇટ વિલ કોસ્ટ યુ 350. આ 500 mlની જે બિગ બોટલ, સૌથી મોટી બોટલ છે જે, એ તમને 320 રૂપિયામાં પડશે. બટ રૂપીઝ 1500 એટલે કે 1500ની જે બોટલ છે, ફોર 5 સેમ બોટલ્સ, અને 1500ની જે બોટલ છે એ 5 સિમિલર બોટલ તમને મળશે. દેન ઇટ્સ ઓકે, પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ. તો પછી મને 5 બોટલ આપી દો. દે એક્સચેન્જડ ધેર વિઝિટિંગ કાર્ડ્સ, અને તેઓ પણ પોતાના વિઝિટિંગ કાર્ડ છે એ એક્સચેન્જ કરે છે. મિસ્ટર પટેલ છે એ રેશમાને આપે છે અને રેશમા મિસ્ટર પટેલને આપે છે પોતાનું વિઝિટિંગ કાર્ડ. હેરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર. અને હવે આ વખતે તેની ભૂખ છે એ ખૂબ જ જોરદાર હતી. હવે તમે વિઝિટિંગ કાર્ડ જોઈ લ્યો રેશમાનું. તેના પરથી આપણે એક સૂચના વાંચીએ. અહીંયા શું છે તમે વાંચી શકો છો. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? ને આધારે જણાવો કે નીચેના વાક્યો કોણ બોલી શકે છે. હેરી માટે એચ, જાડેજા માટે જે, અને રેશમા માટે આર, ને શારદાબેન માટે એસ. એમાં પહેલું વાક્ય છે, હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ માય ટાઈમ, ઇટ વિલ સેવ માય ટાઈમ. તમે કઈ રીતે કહી શકો છો કે આ મારો સમય બચાવી શકે છે? આ વાક્ય કોણે સૌથી પહેલાં બોલ્યું હતું, જો તમને યાદ હોય તો? યસ, મિસ્ટર જાડેજાએ કીધું હતું. તો જાડેજા માટે યુઝ કરશું આપણે જે. સેકન્ડ વાક્ય જોઈએ. હેલો, આઈ એમ મિસ્ટર પટેલ, આઈ એમ અ સેલ્સમેન. આ તો 100%ની વાત છે કે સેલ્સમેન જ બોલે, અને સેલ્સમેન કોણ છે? હેરી પટેલ. તો આવશે એચ. હેરી માટે એચ લખવાનું છે. અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પૂ ફોર ધ પીપલ લાઈક યુ. અમારી કંપની છે એ આ પ્રકારના શેમ્પૂ તમારા જેવા લોકો માટે બનાવે છે. હવે આ વાક્ય બોલી કોણ શકે? તો કે હેરી, કારણ કે એમની કંપની આ શેમ્પૂ બનાવે છે, એટલા માટે આ વાક્ય હેરી જ બોલી શકે. આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર. હું કસ્ટમરના હેર માટે અથવા તો કસ્ટમરના વાળ માટે ખૂબ જ ચિંતિત છું, અથવા તો ખૂબ જ ધ્યાન રાખવાવાળું છું. હવે આ કોણ હોઈ શકે? તો કે રેશમા, કારણ કે કસ્ટમર સાથેની વાત એણે જ કરી હતી રેશમાએ, કે જો તમે આવા શેમ્પૂ વેચો છો તો મારા કસ્ટમર પણ તૂટે અને મને ખૂબ નુકસાન થાય મારા બિઝનેસને. આ વાત રેશમાએ કરી હતી ને. આઈ નીડ યોર 5 મિનિટ્સ. હવે આ વાત તો ઓફકોર્સ છે કે હેરી જ કરી શકે કે મને તમારી 5 મિનિટ જોઈએ છે. આઈ એમ ઇન અ હરી, આઈ હેવ અ ફંક્શન ઇન સ્કૂલ. હવે બધાને ખ્યાલ છે કે ચીફ ગેસ્ટ સ્કૂલમાં કોણ બન્યા હતા? એને જ હરી એટલે કે ઝડપ હતી ને. તો આવશે મિસિસ શારદા એટલે એસ. ધ માર્કેટ પ્રાઇઝ ઇઝ ડિફરન્ટ. હવે આ વાક્ય તો 100% હેરી જ કરી શકે, કારણ કે માર્કેટ પ્રાઇઝની વાત તો એ જ કરે કે જે માલ વેચવા માગતું હોય. ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર્સ વિથ શેમ્પૂ? તો આ વાત કોણ કરે? તો કે રેશમા. ઇટ ઇઝ 2-in-1 શેમ્પૂ વિથ કન્ડિશનર. આ વાત કોણ કરે છે? તો કે હેરી. વી વિલ મીટ સમ અધર ડે. આપણે કોઈ બીજા દિવસે મળીશું. આ વાત કોણ કરે છે? જે ત્યાંથી નીકળી જાય છે અમુક સમય માટે. તો કે શારદાબેન. તો આપણે આ એક્ટિવિટીનો આ પાર્ટ જોઈ ગયા.
હવે જોઈએ એક્ટિવિટી 4. તમારા શિક્ષક તમને આઈ સે રમત રમાડશે. ત્યારબાદ નીચે આપેલી સ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાંથી શોધીને લખો. આઈ સે, શ્યોર, આઈ વિલ થેન્ક યુ ફોર ઇન્વિટેશન. નો સર, અવર ડિસિઝન ઇઝ ટુ go to Panchamrut Dairy. I am sorry, we use another. Sorry, but I prefer automatic pen. Mom, give me some time. એક્ટિવિટી 4માં જે આ રમત રમવાની છે આપણે આઈ સે વાળી, તેમાં અમુક પ્રતિભાવો છે. તે પ્રતિભાવો અહીંયા લખેલું છે, જો યુનિટના અંતે હેલ્પલાઇનમાં છે. એ બધા પ્રતિભાવો આ રહ્યા. યસ, વાય નોટ, સોરી, આઈ કેન નોટ, ઓ આઈ લાઈક ટુ જોઈન યુ, આઈ વિલ એન્જોય ઇટ, લેટ મી થિંક, આઈ વિલ એન્જોય ઇટ ડેફિનેટલી અને થેન્ક યુ જેવા પ્રતિભાવો છે. હવે આના પરથી કોઈ એક વાક્ય હોય, જેમ કે એ નીચે જ આપેલા છે, કેન યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક. આ બધા પ્રતિભાવોનો તમારે મહાવરો કરવાનો છે. આ જે આઈ સે રમત છે એમાંના પ્રતિભાવોનો મહાવરો તમારે આમાંથી કરવાનો છે. આના બધા ગુજરાતી મિનિંગ તમે જોજો, તેનું ભાષાંતર શોધીને. તેનાથી તમને ખ્યાલ આવશે કે આ બધા પ્રતિભાવો કયા કયા પ્રકારના છે. જેમ કે યસ, વાય નોટ એટલે હા, શું કામ નહીં. સોરી, આઈ કેન નોટ એટલે માફ કરજો, હું આ નહીં કરી શકું. ઓ આઈ લાઈક ટુ જોઈન યુ, ઓ એટલે અરે રે, હું તમને જોઈન કરતાં ખૂબ જ ખુશી મેળવીશ. આઈ વિલ એન્જોય ઇટ, હું ખૂબ જ ખુશ થયો, ખૂબ જ ખુશ થઈશ. લેટ મી થિંક, મને વિચારવા દો. આઈ વિલ એન્જોય ઇટ, હું ખૂબ જ આનંદિત થયો. ડેફિનેટલી એટલે કે શ્યોર. થેન્ક યુ એટલે આભાર તમારો. હવે તમારે શું જોવાનું છે, તો કે ત્યારબાદ નીચે જેવી પરિસ્થિતિઓ વાંચીને સંભળાવવાની. આ બધું જ હેલ્પલાઇનમાં છે. તેની પરિસ્થિતિના આધારે બોર્ડ પર લખેલા પ્રતિભાવો પૈકી યોગ્ય પ્રતિભાવ આપશે. આ કાર્ય તમારે હોમવર્કમાં કરવાનું છે. 1 થી 5 વાક્યો છે. હવે આનામાં પ્રતિભાવ તમારે શું આપવાનો છે, જેમ કે કેન યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, તો શું આપે કોઈ પણ જવાબ? યસ, વાય નોટ. આ વાક્યો છે. આ પરિસ્થિતિ પ્રમાણે તમારે આમાંથી પ્રતિભાવ શોધીને લખવાનો છે. બરાબર મિત્રો? તેના પછી જોઈએ એક્ટિવિટી 4માં જ. તો નીચે ગુજરાતી વાક્ય આપેલા છે. પહેલું, તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે, પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કરેલ છે. તો તમે આમાંથી શું પ્રતિભાવ આપશો? તો ગોતો. આ આવશે. નો સર, અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી. પંચામૃત ડેરી જવાનું અમે ડિસિઝન લીધેલું છે. તમારા શિક્ષક મહીસાગર પ્રવાસનું આયોજન કરે છે, પરંતુ તમારું ડિસિઝન શું છે? તમે શું નક્કી કરેલું છે? તો કે આ વસ્તુ. તો આ તમારે અહીંયા નોંધવાની છે. તેવી જ રીતના તમારી માતા તમને દુકાનેથી કોઈક વસ્તુ ખરીદવા માટે મોકલે છે. તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો. તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે. તો તમે અહીંયા શું રિએક્શન આપશો? તો આપણે રિએક્શન આપશું મોમ, ગીવ મી સમ ટાઈમ. મમ્મી, મને થોડો સમય આપ, ત્યારબાદ હું દુકાનેથી વસ્તુ ખરીદી આવીશ. તો આ વસ્તુ આપણે અહીંયા નોંધવાની રહેશે. આગળ જોઈએ.
દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે, તમને તે ગમતી નથી, તો તમે શું કહેશો એને? તો જોઈએ આમાંથી. તો આપણે કહેશું સોરી, મને માફ કરજો, બટ આઈ પ્રિફર ઓટોમેક પેન. મને માફ કરજો, હું ઓટોમેક પેન પ્રિફર કરું છું, કે હું ઓટોમેક પેનથી લખવાનું પસંદ કરું છું. ચોથું વાક્ય છે, હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પૂ વેચવા માગે છે, તમે તે લેવા માગતા નથી, તો તમે તેને શું જવાબ આપશો હેરીને? તો ગોતીએ આમાંથી. તો એમાં આવશે આઈ એમ સોરી, વી યુઝ અનધર. મને માફ કરજો, આપણને કોઈ શેમ્પૂ કે કોઈ વસ્તુ વેચવા આવે, આપણને તે નથી જોઈતી, તો આવા સામાન્ય કોમ્યુનિકેશન આપણે પણ કરી શકીએ. જેમ કે આઈ એમ સોરી, મને માફ કરજો, વી યુઝ અનધર, હું બીજું વાપરું છું. તમારી પ્રોડક્ટ હું વાપરતો નથી, હું બીજું વાપરું છું. પાંચમું વાક્ય છે, ધ્રુવિલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે, તમે ત્યાં ચોક્કસ જશો, તો તમે ત્યાં ચોક્કસ જશો તો ધ્રુવિલ સાથે તમે શું કોમ્યુનિકેશન કરશો? તો આમાંથી ગોતો. અત્યારે જોઈએ તો હવે એક જ વસ્તુ બાકી રહી છે, એટલે તમને ધ્યાન પડશે, પરંતુ આ હંમેશા યાદ રાખવાનું, આ બધી સામાન્ય ચર્ચાઓ છે અથવા તો સામાન્ય કોમ્યુનિકેશન છે કે જે તમે તમારા ડેલી યુઝમાં પણ ઉપયોગમાં લઈ શકો. તો તમે જવાબ આપશો ધ્રુવિલને કે શ્યોર આઈ વિલ, હું ચોક્કસ આવીશ, કારણ કે એણે આમંત્રણ આપ્યું છે, આપણે હવે જવાનું છે, એટલે ભવિષ્યકાળ દેખાડે છે. શ્યોર આઈ વિલ, થેન્ક યુ ફોર ઇન્વિટેશન, તારા આમંત્રણ માટે તારો ખૂબ ખૂબ આભાર, એવી રીતે આપણે એને ઇંગ્લિશમાં કહેશું. તો તમને આ એક્ટિવિટીઝમાં ખૂબ જ મજા પડી હશે. તો ફરીથી નવી એક્ટિવિટી સાથે આપણે ફરીથી મળીશું. બાય બાય દોસ્તો.